પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 10, કાવ્ય 17 દિવસો જુદાઈના જાય છે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવીશું, ત્યારબાદ કાવ્યની સમજૂતી મેળવીશું। તો સૌપ્રથમ કવિ પરિચય। દિવસો જુદાઈના જાય છે એના કવિ છે અબ્દુલ ગની દહીંવાલા। સાહિત્ય પ્રકાર ગઝલ, સાહિત્ય કૃતિ મહેક, ઉપનામ ગની। અબ્દુલ ગની દહીંવાલાએ ગાતા ઝરણા, મહેક, મધુરબ, ગનીમત અને નિરાંત જેવા ગઝલ અને મુક્તકના સંગ્રહો આપ્યા છે। આ ઉપરાંત જશ્ને શહાદત એમની હિન્દીમાં લખેલી નૃત્ય નાટિકા છે। તો પહેલો માળ ત્રિઅંકી નાટક પણ તેમણે લખેલું છે। કવિની આ ગઝલ એ ગુજરાતભરમાં ખૂબ જ જાણીતી થયેલી છે। પ્રેમની ગંભીરતા, ઉદાત્તતાને સુંદર ઉપમાઓ દ્વારા આ ગઝલમાં મૂકી આપી છે। પ્રથમ શેરમાં જીવન તરફની આશાનો સંકેત કવિ દર્શાવે છે। આજે ભલે જુદાઈના દિવસો છે, પણ એક દિવસે આ જુદાઈ મિલનમાં પરિણમશે। એટલું જ નહીં, પણ શત્રુઓ જ હાથ પકડીને પ્રિય વ્યક્તિ પાસે લઈ જશે। માણસે ક્યાંક દૂર દૂર જવા કરતાં બીજા માણસના મન સુધી પહોંચવું એ બહુ મોટી વાત છે। પ્રિય પાત્રને પોતાનાથી ઊંચે સ્થાપીને છેક સુધી સાથ નિભાવવાની વાત પણ રાજરાણીના ચીર, રંકનારની ચૂંદડી અને કફનના પ્રતીક દ્વારા અહીં રજૂ કરી છે। અંતિમ શેરમાં પ્રેમની ચરમ ભવ્યતા વ્યક્ત થઈ છે। જો હૃદયની આગ વધી ગની તો ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધીમાં। જુદાઈની પીડા વધી તો મૃત્યુ સામે આવીને હૃદયની આગ પીડા પવન સુધી એટલે કે બહાર નીકળે એની પહેલાં શ્વાસ બંધ થઈ ગયા, એ ચરમ ક્ષણ પર આવીને ગઝલ પૂરી થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ, અને ગઝલ એ મુખ્યત્વે ફારસી સાહિત્યનો પ્રકાર છે। સૌ પ્રથમ ગઝલ એ ઉર્દૂ ભાષાની અંદર લખાતી હતી, ત્યારબાદ એ ગુજરાતી ભાષામાં એ ગઝલ લખવાની શરૂઆત થઈ। તો ગઝલના મુખ્યત્વે બે પ્રકાર છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી। ઇશ્કે હકીકી એટલે જેમાં અધ્યાત્મ ભાવ એટલે કે પરમાત્મા પ્રત્યેનું વર્ણન કરવામાં આવ્યું હોય તેને ઇશ્કે હકીકી ગઝલ કહે છે। જ્યારે ઇશ્કે મિજાજી ગઝલની અંદર પ્રિયતમ અને પ્રિયતમાના પ્રેમ ભાવનું નિરૂપણ કરવામાં આવેલું હોય છે। ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ ગઝલની રચના કરનાર છે બાલાશંકર કંથારિયા। તેમણે બોધ નામની ગઝલ લખી અને ગુજરાતી ભાષામાં ગઝલની શરૂઆત કરી હતી। બાલાશંકર કંથારિયાનું ઉપનામ બાલ, ક્લાંત અને મસ્ત એમ 3 ઉપનામ છે, એમના તખલ્લુસ છે। ગઝલમાં 2 પંક્તિના એકમને શેર તરીકે ઓળખવામાં આવે છે। ગઝલમાં અનેક શેર રજૂ થયેલા હોય છે। ગઝલની અંદર રદીફ અને કાફિયા એમ પ્રાસયુક્ત શબ્દો પ્રયોજવામાં આવે છે। તો આ ગઝલની અંદર જે પંક્તિના અંતમાં આપેલો સુધી શબ્દ એ રદીફ તરીકે ઓળખાય છે, જ્યારે એ સુધી શબ્દની આગળ આપેલા મિલન, સ્વજન, પતન, મન, ગગન, જીવન, નયન, કફન અને અગન એ પણ પ્રાસસભર શબ્દો છે,
પરંતુ તે કાફિયા તરીકે ઓળખાય છે. આમ ગઝલ વિશે આટલી માહિતી મેળવ્યા પછી આપણે હવે ગઝલની સમજૂતી મેળવીએ. તો કવિએ આ ગઝલમાં ખૂબ જ સુંદર વાત કરી છે કે જીવન જીવવા માટેની મહત્ત્વની દિશા એ આ ગઝલની અંદર રજૂ થઈ છે. જેમ કે એકબીજાના મન સુધી પહોંચવું, હૃદયથી નયન સુધી પહોંચવું, એક શેરમાં રાજરાણી માટે એનું ચીર બે ઘડીનું છે, પણ રંકને માટે કફન સુધી સાથ આપે છે. અંતિમ શેરમાં હૃદયમાં જુદાઈની આગ વધી જાય ત્યારે ઈશ્વરની કૃપા જ એનો ઉકેલ લાવે છે. એ અંગે કવિને શ્રદ્ધા છે. ગુજરાતી સાહિત્યની અંદર શેખાદમ આબુવાલા, બેફામ, બરકત અલી બેફામ જેવા અનેક ગઝલકારોએ ગઝલ લખી છે. એમાંની કેટલીક જાણીતી ગઝલની પંક્તિ હું તમારી સમક્ષ રજૂ કરું છું. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને. આવી અનેક ગઝલો એ ગુજરાતી સાહિત્યની અંદર લખાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અબ્દુલ ગની દહીવાલાએ જે ગઝલ લખી છે દિવસો જુદાઈના જાય છે, એ ગઝલની આપણે વાત કરીએ. તો પ્રથમ શેરની અંદર દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. તો પ્રથમ શેરની અંદર કવિ એવું કહેવા માંગે છે કે અત્યારે કવિ માટે જુદાઈના દિવસો જાય છે. જુદાઈ એટલે વિયોગ, અને મિલન એટલે મેળાપ, શત્રુ એટલે દુશ્મન, અને સ્વજન એટલે પોતાનું માણસ. તો કવિ શા માટે એવું કહે છે કે અત્યારે પોતાની માટે જુદાઈના એટલે કે વિયોગ, વિરહના દિવસો જાય છે? કારણ કે કવિની પત્ની મૃત્યુ પામી છે, એમનું પ્રિય પાત્ર એ સ્વર્ગવાસી થયું છે, પોતાને છોડી અને એ પરલોક સિધાર્યા છે. એટલે કવિ અત્યારે પોતાની પત્નીના વિરહમાં એ ઝૂરી રહ્યા છે, એમનો પ્રેમ એ પામી શકતા નથી. માટે કવિ માટે અત્યારે જુદાઈના દિવસો જાય છે. પરંતુ એમને જીવનની આશા, જીવન જીવવા માટેની એક આશાનો સંકેત મળે છે કે જરૂર આ જુદાઈના દિવસો મને મિલન સુધી લઈ જશે. એટલું જ નહીં, પણ એમને એટલો વિશ્વાસ છે કે મારા શત્રુઓ કે જે મારી નિંદા કરતા હોય, મારા પ્રત્યે જેને દ્વેષની લાગણી હોય, એવા શત્રુઓ જ મને મારા સ્વજન સુધી એટલે કે પોતાના પ્રિય પાત્ર સુધી એ લઈ જશે અને મારી પત્ની સાથે મારું મિલન થશે. તો આમ પ્રથમ શેરમાં જ કવિએ ખૂબ જ ઉદાત્ત ભાવના રજૂ કરી છે કે આ જુદાઈના દિવસો એ જ મિલન સુધી મને લઈ જશે. બીજા શેરની અંદર કવિ એવું કહે છે, ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. તો બીજા શેરની અંદર કવિ એવું કહે છે કે ધરા એટલે ધરતી, પૃથ્વી, વસુંધરા, ગગન એટલે આકાશ, ઉન્નતિ એટલે વિકાસ, પતન એટલે વિનાશ, અને મન એટલે ચિત્ત. તો કવિ આ ગઝલની અંદર એવું કહે છે કે મારે તો ધરા સુધી એટલે કે ધરતી સુધી કે ગગન સુધી જવામાં મને કોઈ જ રસ છે નહીં. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય એવા માર્ગ સુધી પણ એમને જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે. કે વિદ્યાર્થી મિત્રો,
આપણને એકબીજાથી દૂર જવામાં ખૂબ રસ હોય છે. જેમ કે આપણે આપણું વતન છોડી અને આપણને ફોરેન જવામાં ખૂબ જ રસ રહેલો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની એમ વિદેશની અંદર જઈ અને આપણે ખૂબ મોટા માણસ બનવા ઈચ્છીએ છીએ. આપણે ઉન્નતિ, જીવનનો વિકાસ અને પ્રગતિ કરવા માંગીએ છીએ. પરંતુ આ ગઝલની પંક્તિમાં કવિ એવું કહેવા માંગે છે, મારે તો કોઈ ઉન્નતિ કે પતન સુધીના માર્ગ સુધી જવું નથી. મારે તો ફક્ત એકમેકના મન સુધી, એટલે સામે વ્યક્તિવાળીના મન સુધી મારે પહોંચવું છે. એના હૃદયમાં મારે સ્થાન પ્રાપ્ત કરવું છે. મારે એના હૃદયમાં વસવું છે. ખૂબ જ સુંદર વાત કવિ આ ગઝલના બીજા શેરની અંદર કરી છે કે એકબીજાથી દૂર જવું એના કરતાં એકબીજાના મનમાં વસવું, એના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું એ બહુ મહત્ત્વની વાત છે. એકબીજાના દિલમાં વસવું એ કંઈ નાની સૂની વાત નથી. આગળના શેરની વાત કરીએ તો, તમે રાંકના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી. રાંક એટલે ગરીબ, રતન એટલે અમૂલ્ય રત્ન, કિંમતી પથ્થર, અશ્રુ એટલે આંસુ અને ધૂળ એટલે માટી. અરજ એટલે અરજી, વિનંતી. કબૂલ એટલે માન્ય. નયન એટલે આંખ, ચક્ષુ, લોચન. તો આ શેરની અંદર કવિ એવું કહેવા માંગે છે કે હે ઈશ્વર, તમે તો રાંકના રતન સમા છો. ગરીબ માટે તો અમે એક મૂલ્યવાન રત્ન સમા છો. તેથી આ ગરીબના અશ્રુઓ જે છે, આંસુઓ ધૂળમાં મળી જાય નહીં, એટલે કે એમના અશ્રુ વ્યર્થ જાય નહીં. એમનું દુઃખ દૂર કરવાનું કામ હે ઈશ્વર તમારે જ કરવાનું છે. એમને જીવનમાં જે કંઈ તકલીફ છે, જે કંઈ પીડા છે, એ ઈશ્વર તમારે દૂર કરવાની છે. એટલે તમે તો એ ગરીબ માટે રત્ન સમાન છો, મૂલ્યવાન છો. તેથી એમની આંખમાંથી નીકળેલા અશ્રુ એ વ્યર્થ જાય નહીં, એ જોવાનું કામ તમારું છે. અને જો અમારી આ અરજી તમને માન્ય હોય તો તમે એમના હૃદયથી નયન સુધી જાઓ, એટલે કે સામી વ્યક્તિના એ તમારા હૃદયથી સામી વ્યક્તિવાળીના નયન સુધી તમે જાઓ, એટલે કે એના આંસુ લૂછવા સુધીનું કામ કરો તમે.